નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી અથવા વીજ રસાયણ વિજ્ઞાન, એમાં છેલ્લે વિદ્યુત રાસાયણિક કોષ, એમાં વિદ્યુત રાસાયણિક કોષ જ્યારે સાંદ્રતા 1 મોલર કરતા અલગ અલગ હોય ત્યારે નનર્સ સમીકરણ દ્વારા આવા વીજ રાસાયણિક કોષનો પોટેન્શિયલ કેવી રીતે શોધી શકાય એ આપણે ભણ્યા. ઉપરાંત નનર્સ સમીકરણ ઉપરથી સંતુલન અચળાંક અને આપેલા વીજ રાસાયણિક કોષના પોટેન્શિયલ ઉપરથી પણ સંતુલન અચળાંક કેમ ગણી શકાય એની માટેનું સૂત્ર અને ઈ ગણતરી જોઈ હતી. આજે એમાં જ થોડાક આગળ પહેલા જઈએ છીએ. આપણે વીજ રાસાયણિક કોષ, એના કોષનું પોટેન્શિયલ આપી દીધું છે પ્રમાણિત અવસ્થામાં. હવે આની મદદથી આનો સંતુલન અચળાંક કેટલો હોઈ શકે ઈ કેમ શોધી શકાય ઈ આપણે જોઈએ. તેની પહેલા સમીકરણ યાદ રાખી લઈએ. જો અહીંથી આન્સર ચાલુ કરીએ તો આપણે આન્સર તો આપણને ખબર છે સમીકરણ પ્રમાણિત અવસ્થામાં E cell is equal to RT upon NF ln Kc is equal to 2.303 RT upon NF log Kc. નેચરલ લોગ ને 10 ના આધારના લોગમાં કન્વર્ટ કર્યો. હવે RT અને F, અહીંયા T બરાબર 298 કેલ્વિન, R બરાબર 8.314, T બરાબર 298 કેલ્વિન, F ફેરાડે અચળાંક, 96487 અને આપેલી રાસાયણિક પ્રક્રિયા જુઓ બરાબર. બે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તો n is equal to 2. હવે આ બધી કિંમત 8.314, 298 કેલ્વિન, 96487 આ બધી જ કિંમત મૂકશો એટલે E પ્રમાણિત અવસ્થામાં E cell is equal to 0.059 upon n is equal to 2 log Kc. હવે અહીંયા E0 સેલ ની કિંમત આપણને આપી દીધી છે 0.46 વોલ્ટ. તો 0.46 is equal to 0.059 by 2 log Kc. Therefore 0.46 into 2 upon 0.059 is equal to log Kc. Therefore the anti-log લેતા આનો એન્ટીલોગ લ્યો અને સાદુરૂપ આપો એટલે Kc બરાબર એન્ટીલોગ લેતા જે કાંઈ મૂલ્ય આવે એ જવાબ. હવે આનો એન્ટીલોગ લઈને ગણતરી કરશો તો Kc બરાબર 3.92 into 10⁻15. તો આવી રીતે પદ્ધતિસર સંતુલન અચળાંક પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલ આપ્યો હોય એની મદદથી આ સૂત્રની મદદથી શોધી શકાય. હજી એક સમ ઈ સેલ શોધવાનો આની પછી ગણીએ.
આ દાખલામાં જુઓ તો mg સોલિડ પ્લસ 2ag પ્લસ અહીંયા સિલ્વરમાં 0.0001 મોલર સાંદ્રતા વાળું દ્રાવણ છે સિલ્વરના ક્ષારનું gives mg2 પ્લસ. હવે અહીંયા મેગ્નેશિયમના ક્ષારનું દ્રાવણ 0.13 મોલર છે અને સિલ્વર સોલિડ. તો અહીંયા આ પ્રક્રિયા માટે કોષનું સાંકેતિક નિરૂપણ કરો તથા ઈ સેલ ગણો અને E0 સેલ મતલબ પ્રમાણિત અવસ્થામાં આ વિદ્યુત કોષનું પોટેન્શિયલ 3.17 વોલ્ટ છે. આ આપણને આપી દીધું છે 3.17 વોલ્ટ. તો સૌથી પહેલા કોષનું સાંકેતિક નિરૂપણ આપણે કરીએ. વીજ કોષ અથવા વિદ્યુત કોષ મેગ્નેશિયમનું Mg2+ માં ઓક્સિડેશન થાય છે. તો Mg સોલિડ Mg2+ મેગ્નેશિયમની સાંદ્રતા મતલબ મેગ્નેશિયમના દ્રાવણની સાંદ્રતા 0.13 મોલર. હવે ક્ષાર ક્ષેત્રની નિશાની અને સિલ્વર 2Ag પ્લસ Ag સિલ્વરના દ્રાવણની સાંદ્રતા 0.0001 મોલર Ag સોલિડ. આ કોષના વીજ કોષનું સાંકેતિક નિરૂપણ કર્યું. હવે ઈ સેલ શોધવા માટે પહેલા સૂત્ર લખીએ. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત અવસ્થામાં ઈ સેલ માઇનસ RTNF ln અહીંયા મેગ્નેશિયમ 2+ નું ઓક્સિડેશન થાય Mg2+ Ag+ આ સૂત્ર થઈ ગયું. હવે E0 સેલ ઇઝ ગિવન. આ મૂલ્ય આપણને આપી દીધું છે 3.17 વોલ્ટ. n is equal to 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે. R T F આ બધી જ કિંમત હમણાં જે આની પહેલાના દાખલામાં જોઈ એટલે એ અહીંયા ફરીવાર આપણે લખતા નથી. therefore E cell is equal to 3.17 minus 0.059 volt divided by n is equal to 2. log હવે મેગ્નેશિયમની સાંદ્રતા જુઓ મેગ્નેશિયમના દ્રાવણની 0.13 તો અહીંયા 0.13 divided by સિલ્વરના દ્રાવણની સાંદ્રતા તો 0. અને અહીંયા સિલ્વરના 2 મોલ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે. સિલ્વરની સંયોજકતા 1 છે પણ અહીંયા એની સામે મેગ્નેશિયમ છે મેગ્નેશિયમની સંયોજકતા 2 છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર એટલા માટે અહીંયા સ્ક્વેર. હવે આને સાદું રૂપ આપવામાં આવે જે જવાબ આવે ઈ આપણને ઈ સેલનો જવાબ મળે. તો therefore E cell is equal to 2.96 વોલ્ટ મળશે. હવે આમ જોવો ને તો આ બધા દાખલા ઘણા બધા સહેલા છે. લોગ જોતા આવડવો જોઈએ અને બરાબરની ગણતરીમાં ભૂલ ના પડવી જોઈએ. તો સહેલાઈથી બધાના જવાબ મળી જશે
અને ખાસ સૂત્ર સમજવાનું ને યાદ રાખવાનું. અહીંયા Ag+ ની સાંદ્રતા પણ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, એટલે ખાસ અહીંયા 2 ઘાત મૂકવાનું ભૂલવાનું નહીં. અહીંયા 3 ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય પણ એની સામે જે તત્વ જેની સંયોજકતા +1 રહેતી હોય તો 3 ઘાત લાગશે. Mg2+ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, પણ હમણાં જ વાત કરી એમ સિલ્વરની સાંદ્રતા સિલ્વરની વેલેન્સી અથવા સંયોજકતા એક જ છે. 2 સિલ્વરનો ફેરફાર થાય. જો સિલ્વરના કેટલા મોલ? 2 મોલ, એટલે અહીંયાનો સ્ક્વેર, એટલે આની ઉપર સ્ક્વેર. તો આ ઈ સેલનું મૂલ્ય મળે. હવે ગિબ્સ મુક્ત ઉર્જા અને વીજ રાસાયણિક કોષ આ બંને વચ્ચે પણ ચોક્કસ સંબંધ છે, અને આની મદદથી ગિબ્સ ઉર્જા વિશે માહિતી મળે, અને ગિબ્સ ઉર્જા જાણતા હોય તો વીજ રાસાયણિક કોષ અને સંતુલન અચળાંક વિશે પણ માહિતી મળે. ગિબ્સ મુક્ત ઉર્જા અથવા ગિબ્સ ઉર્જા થર્મોડાયનેમિક્સ અથવા ઉષ્માગતિશાસ્ત્રની અંદર આવેલું વિધેય છે. એના વિશેમાં આપણે ડેલ્ટા જી, ગિબ્સ મુક્ત ઉર્જા સંજ્ઞા જી છે, ગિબ્સ મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા જી. તો એના વિશે આપણે જાણીએ છીએ ડેલ્ટા જી નું મૂલ્ય જેમ વધારે માઇનસ એમ પ્રક્રિયા આપમેળે સ્વયંભૂ થવાની શક્યતા પ્રબળતા વધારે. તો એનો વીજ રાસાયણિક કોષ અથવા ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં ક્યાં અને કેવી રીતે ઉપયોગ થઈ શકે એ આની પછીનો આપણો મુદ્દો છે. ગિબ્સ ઉર્જા અને વીજ રાસાયણિક કોષના પોટેન્શિયલ વચ્ચે કેવી રીતે અને શું રિલેશન છે એની વાત કરીએ તો પહેલા બરાબર જો ગેલ્વેનિક કોષમાંથી મહત્તમ કાર્ય મેળવવા માટે વિદ્યુત ભાર પ્રતિવર્તી રીતે પસાર કરવો જોઈએ, અને ગેલ્વેનિક કોષ દ્વારા થયેલ પ્રતિવર્તીય કાર્ય તેની ગિબ્સ ઉર્જામાં થતા ઘટાડા બરાબર હોય છે. તો ડેલ્ટા જી બરાબર -nFe, જ્યાં ડેલ્ટા જી ગિબ્સ ઉર્જા છે, n ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, પ્રક્રિયા દરમિયાન થતા ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, f પસાર કરેલ વિદ્યુત ભાર ફેરેડે એકમમાં, e કોષનો પોટેન્શિયલ છે. હવે ઉદાહરણ તરીકે આપણે આ પ્રક્રિયાને જોઈએ તો આની માટે ડેલ્ટા જી લખવું હોય તો ગિબ્સ મુક્ત ઉર્જા -2Fe આવી રીતે થાય. હવે જો આ પ્રક્રિયા 2Zn solid plus 2Cu2 plus aqueous 2Zn2 plus aqueous plus 2Cu solid. તો અહીંયા જો ઇલેક્ટ્રોનનો ફેરફાર 4 નો થઈ ગયો. તો હવે આની માટે ગિબ્સ ઉર્જાનું સૂત્ર લખવું હોય તો ડેલ્ટા જી -4Fe આવી રીતે થાય. હવે જો સાંદ્રતા 1 એકમ હોય, મતલબ પ્રમાણિત કોષ હોય, તો ઈ સમયે શું થઈ જાય? E cell પ્રમાણિત અવસ્થામાં E0 છે. તો એની માટે આ જ સમીકરણ આવી રીતનું બની જાય પ્રમાણિત અવસ્થા માટે. સ્ટાન્ડર્ડ કન્ડિશન માટે હવે આને અને સંતુલન અચળાંકને કેવી રીતે સંબંધિત અથવા રિલેશન લખી શકાય ઈ બરાબર સમજો. હવે હમણાં જ આપણે E0 સેલ પ્રમાણિત અવસ્થા માટે સમીકરણ જોયું RT/NF
ઇન્ટુ ln kc સંતુલન અચળાંક અને વિદ્યુત કોષના પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ. હવે અહીંયા E0 સેલ છે જો, તો ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ આ પ્રમાણિત અવસ્થામાં ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF હતું એનું ઈ. હવે E0 સેલ ની કિંમત મૂકો તમે તો ઇન્ટુ RT upon NF ln kc. હવે આ NF કટ, therefore is equal to minus RT ln kc. તો અહીંયા gives ઊર્જા અને સંતુલન અચળાંકના સંબંધ વાળું સમીકરણ આવી ગયું. આપણે જે તે પ્રક્રિયાની વિદ્યુત રાસાયણિક પ્રક્રિયાના ડેલ્ટા જી થી માહિતગાર હોઈએ, આપણને એના ડેલ્ટા જી ની ખબર હોય, ગિબ્સ મુક્ત ઊર્જાની ખબર હોય, તો એની મદદથી આપણે સંતુલન અચળાંક શોધી શકીએ. અને જો સંતુલન અચળાંક જાણતા હોય તો ગિબ્સ મુક્ત ઊર્જાની પણ આપણને ખબર પડે. તો આ રિલેશન થયો આ બંનેની વચ્ચે. એટલે આ ખૂબ મહત્વનું સમીકરણ આપણી સામે, આવું ખાસ ધ્યાનમાં રાખવાનું. વિદ્યુત રાસાયણિક કોષ અને પ્રક્રિયાની ગિબ્સ ઊર્જા વચ્ચેના સંબંધ સમજાવો અથવા એની વચ્ચેના સંબંધને તારવો, તો એ વસ્તુ આપણે જોઈ. હવે આને આધારિત થોડાક દાખલા અહીંયા મેં એટલે જ એડિંગ કર્યું છે. આના રિલેટિવ થોડાક સમ દાખલા ગણીએ છીએ આપણે. પણ એની માટે આ બધા સૂત્રો છે ખાસ ધ્યાનમાં રાખવાના. આ દાખલો આપણે પહેલા ગણીએ છીએ. બરાબર જો 2Fe3 plus aqueous plus 2I minus aqueous gives 2Fe2 plus aqueous I2 solid. હવે એનોડ અને કેથોડ ઉપર થતી પ્રક્રિયાને પહેલા લખીએ તો સૌથી પહેલા એનોડ પર થતી પ્રક્રિયા, તો આમાં 2I minus I2 બને છે. તો 2I minus aqueous gives I2 plus 2 electron solid. હવે એનોડ ઉપર આ ઓક્સિડેશન ની પ્રક્રિયા થઈ, આયોડીને ઇલેક્ટ્રોન મુક્ત કર્યા. તો અહીંયા હું લખું ઓક્સિડેશન. હવે એવી જ રીતે કેથોડ ઉપર તો 2Fe3 plus aqueous પ્લસ આયોડીન ના 2 ઇલેક્ટ્રોન મુક્ત થયા, 2E minus gives 2Fe2 plus 2Fe2 plus aqueous. હવે અહીંયા બરાબર રીતે માર્ક કરજો, Fe3 પ્લસ છે મતલબ આયરન નો ઓક્સિડેશનાંક અહીંયા +3 છે, એની સામે Fe નો ઓક્સિડેશનાંક +2 થઈ ગયો, મતલબ ઓક્સિડેશનાંકમાં ઘટાડો થયો. એટલા માટે અહીંયા કેથોડ ઉપર રિડક્શન ની પ્રક્રિયા થઈ, એટલે અહીંયા હું લખું રિડક્શન. તો આમ વિદ્યુત રાસાયણિક કોષમાં આવા પ્રકારની પ્રક્રિયા થાય છે. અહીંયા આયરન અથવા Fe3+ આયન, આ આયન સંપૂર્ણ રીતે તત્વમાં રૂપાંતરિત નથી થઈ જતું, પણ બંને જગ્યાએ અહીંયા આયન સ્વરૂપમાં જ છે, Fe3+ સ્વરૂપમાં છે, અને એનું રિડક્શન થઈ Fe2+ સ્વરૂપમાં આવે છે. માટે આમ ટોટલ ઇલેક્ટ્રોન નો ફેરફાર ગણો, ઇલેક્ટ્રોન ફેરફાર n = 2.
અને બે રીતે પ્રક્રિયા બેલેન્સ છે કે નહીં પણ ખાસ ચેક કરી લો. 2i માઇનસ આયોડિનના બે પરમાણુ i2, વીજભાર જમણી બાજુ -2, ડાબી બાજુ પણ -2. કેથોડ ઉપરની પ્રક્રિયામાં 3 દુ 6, 2 માઇનસ એટલે ટોટલ 4 પ્લસ 2 2, 4 પ્લસ આયરનના બે પરમાણુ આયરન 2. મતલબ સંપૂર્ણ રીતે સંતુલિત પ્રક્રિયા છે. હવે હમણાં જ ગિબ્સ ઉર્જા માટેનું સમીકરણ જોયું. આપણે ગોતવાની ગિબ્સ ઉર્જા જ છે સૌથી પહેલા, અને પછી સંતુલન અચળાંક. પણ ગિબ્સ ઉર્જાનું સમીકરણ જુઓ તો ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન એફ પ્રમાણિત અવસ્થામાં E0. હવે અહીંયા આપણી પાસે n બરાબર 2 f 98467 પ્રમાણિત અવસ્થામાં વિદ્યુત પોટેન્શિયલ 0.236 વોલ્ટ. હવે આ બધી કિંમત આ સમીકરણમાં મૂકીએ. n બરાબર 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર, ફેરાડે અચળાંક 96500, આ એપ્રોક્સિમેટ વેલ્યુ લઈ લીધી. E પ્રમાણિત અવસ્થામાં રકમ આપ્યું છે E0 સેલ 0.236 વોલ્ટ. આ બધી કિંમત આમાં મૂકીએ. therefore ડેલ્ટા જી પ્રમાણિત અવસ્થામાં n ની જગ્યાએ -2 96500.236. આ બધાને સાદુરૂપ આપશું ઇઝ ઇક્વલ ટુ -45548 જૂલ. હવે આની મદદથી સંતુલન અચળાંક જે શોધવાનું છે, તો હમણાં જ આપણે સૂત્ર લખ્યું હતું ડેલ્ટા જી માઇનસ આરટી ln કેસી. આનું મૂલ્ય મળી ગયું -45548 જૂલ ઇઝ ઇક્વલ ટુ. હવે આ નેચરલ લોગ છે. આર ની કિંમત જાણીએ છીએ, T 298 કેલ્વિન આપી દીધું છે. તો એની મદદથી આને -RT ln KC as it is રાખ્યું. therefore 2.303 log KC is equal to 45548 upon RT. right? બે બાજુ માઇનસ છે, પ્લસ થઈ ગયું. therefore log KC is equal to 45548 upon 2.303. 2.303 છેદમાં લઈ જાઓ. R ની કિંમત 8.314 અને ટેમ્પરેચર 298 કેલ્વિન. હવે આટલાનો એન્ટીલોગ લ્યો, આને સાદુરૂપ આપ્યા પછી એન્ટીલોગ લ્યો તો સંતુલન અચળાંક KC નું મૂલ્ય મળી શકે બરાબર 7.983 log KC બરાબર આવશે. હવે આનો એન્ટીલોગ લઈ લો. એન્ટીલોગ લેતા તો
કેસી નું મૂલ્ય 9.61 into 10⁻⁷. આ કિંમત કેસી ની મળશે. મતલબ એક સમીકરણ ઉપરથી બંને વસ્તુ gives ઉર્જા અને gives ઉર્જા મેળવ્યા પછી એની ઉપરથી કેસી અથવા સંતુલન અચળાંક કેવી રીતે મેળવી શકાય એના ઉદાહરણ સ્વરૂપ આપણે દાખલો ગણ્યો. બધા જ દાખલા આટલા ઈઝી છે, પણ આની પહેલાના દાખલામાં તમને કીધું હતું એમ લોગ અને એન્ટી લોગની પૂરતી માહિતી હોવી જોઈએ. પૂરતી મતલબ આવી સામાન્ય ગણતરી કરી શકો ત્યાં સુધીની. અમુક દાખલાઓમાં સાદું કેલ્ક્યુલેટર, સિમ્પલ કેલ્ક્યુલેટર પણ કામ નહીં લાગે, તો ત્યાં ફરજિયાત લોગ ટેબલનો ઉપયોગ કરવો પડશે. તો આવા પ્રકારના દાખલાઓ, સરળ દાખલાઓ આ પાઠમાં છે. હજી આની પછીના ટોપિક્સ બધા ભણતા જશું, એમાં આવા દાખલા આવશે જ, પણ આ ટોપિકને આવા દાખલાની સાથે સાંકળી શકાય. પછી અલગ પ્રકારના દાખલા આવશે, પણ અત્યાર સુધી આખું ચેપ્ટર તમે જોયું. E0 સેલ મતલબ પ્રમાણિત અવસ્થામાં આપેલ વિદ્યુત કોષનો પોટેન્શિયલ. ઈ સેલ તો E0 સેલની મદદથી E0 સેલ અથવા પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલ જાણતો હોય તેની મદદથી ઈ સેલ મેળવી શકાય. હવે ઈ સેલ નનસ સમીકરણ ઉપરાંત ગિબ્સ મુક્ત ઉર્જા, આટલા સમીકરણ આવ્યા અને સતત 2-3 વાર રિવાઇઝ કરો, કાગળમાં જોયા વગર લખો, તો આ હું નથી માનતો આવા એક દાખલામાં તમને તકલીફ પડે. હા, જે રાસાયણિક પ્રક્રિયા આપણને આપવામાં આવી છે એની ઉપરથી કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે, મતલબ એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે, કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થશે, એ આપણને પારખતા પ્રક્રિયા ઉપરથી આવડી જવું જોઈએ. અને એ પ્રક્રિયા અહીંયા લખી છે. અહીંયા આયોડિન આયોડાઇડ સ્વરૂપે છે, આયોડિન ઋણ આયન સ્વરૂપે છે. એનું પોતાનું ઓક્સિડેશન થઈને આયોડાઇડમાંથી આયોડિન બની ગયો. આયરન અહીંયા આગળ આયોનિક સ્વરૂપમાં છે અને એનું ખુદનું રિડક્શન થઈને આયન જ બને છે, પણ Fe+3 માંથી એક ઇલેક્ટ્રોન મેળવી Fe2+ બને છે, પણ Fe3+ ના 2 મોલ છે, તો અહીંયા 2 મોલ Fe2+ બનશે. મતલબ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો થયો? 2 નો. બસ આ ઇલેક્ટ્રોનનો ફેરફાર એ ખાસ ધ્યાનમાં રાખવાનો, બાકી સમીકરણ તો ઈઝી જ છે. ને અહીંયા ફેરાડેનું મૂલ્ય આપણે 96487 ની બદલે 96500 એપ્રોક્સિમેટ લઈ લીધું. આટલા મૂલ્યમાં બહુ જાજો ફેર નથી પડવાનો જવાબમાં, એટલે જ્યાં ફેરાડે અચળાંક આવે ને 96500 મૂલ્ય લઈ શકો છો. તો અહીંયા સુધી આપણે આજે આપણા આ પીરિયડને રાખીએ છીએ. બાકીના આ મેં સ્વાધ્યાયનો જ દાખલો, મતલબ જે બોક્સની અંદર કોયડાઓ જાતે ઉકેલો એમાંનો જ આ દાખલો તમારી સામે ગણીને મૂક્યો છે. બાકી બીજા આવા 1-2 દાખલા પીએચ ગણવા વાળાની બધા પણ છે, અને પીએચ વિશે 11મા ધોરણમાં સંતુલન અચળાંક વાળા પાઠમાં ઘણું ભણી ગયા. 11મા ધોરણનો સંતુલન અચળાંક વાળો પાઠ, એસિડ બેઝ ક્ષાર વાળો પાઠ યાદ કરો. આ બધું હતું જ એમાં ડેલ્ટા જી અને સંતુલન અચળાંક વચ્ચેના સંબંધ વાળા પણ અમુક સમ આવી જ ગયા હતા. તો આ નવી વસ્તુ નથી આપણી માટે, પણ હવે કદાચ ઘણા સમય પહેલા ભણાઈ ગયું હોય અને કદાચ ભૂલાઈ ગયું હોય તો અત્યારે યાદ આવી જશે. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે અત્યાર સુધી આ ચેપ્ટરમાં જે કાંઈ ભણ્યા એ બધું જ આજે વર્કમાં કરવાનું છે, હોમવર્કમાં કરવાનું છે. તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ વીજ રાસાયણિક કોષ અને ગિબ્સ ઉર્જા. આની પછીના પીરિયડમાં આ પાઠમાં આપણે આગળ વધીશું. અને આમાં કોઈ ડાઉટ કે ડિફિકલ્ટી કે કોઈ પ્રકારની ક્વેરી હોય ચોક્કસ ફોન અથવા મેસેજ કરી શકો છો. થેન્ક યુ.